હું ભીડ થઈ ગયો, હું ટોળું થઈ ગયો. આ સ્વપ્ન નથી. હું એકલો રહી નથી શકતો. અને તમને ખબર છે, જિંદગીનું નામ જ એકલા રહેવું છે. જિંદગીનું નામ છે મારે મારી સાથે રહેવું, મારે મારી સાથે વાત કરવી, મારે મારા શ્વાસ સાંભળવા, મારે મારી અંદર જોવું, મારે મારો અવાજ સાંભળવો, મારે મને તપાસવો, મારે એકલા પડવું છે. મારે ટોળામાં નથી જવું. હું એકલો રહીશ તો વિચારીશ. એ નથી ગમતું. આપણે ભીડ જોઈએ છે. આપણને 2, 4, 5, 10, 25, 50, 500 માણસો ના હોય ત્યાં સુધી મજા નથી આવતી. આપણે ટોળાના માણસો છે. ઘેટાઓને ભીડમાં જ મજા આવે. એક ઘેટું ચાલે એમ બીજું ચાલ્યા કરે, બધા એમ જ ચાલે. એક કૂવામાં પડે, બધા કૂવામાં પડે. આ ભીડનો નિયમ છે. એક જણ પથ્થર ઉઠાવે અને મંદિરને તોડે, મસ્જિદને તોડે, બસ ટોળું પછી તોડી કાઢે. આ ભીડ છે. એની પાસે બુદ્ધિ નથી, એની પાસે જંગલિયત છે. ભીડ પાસે જંગલિયત જ હોય, કેમ કે એટલા બધા મગજ હોય. એ જંગલી રિવાજોને જ પોષે. એટલે જ્યારે મને એવું લાગે કે હું એકલો નહીં રહી શકું, મને માણસો જોઈશે, સગાઓ જોઈશે, દોસ્તો જોઈશે, પિક્ચરો જોઈશે, પ્રવાસ જોઈશે, ટીવી જોઈશે, છાપા જોઈશે. મને કંઈક જોઈશે મારા સિવાયનું, જેમાં હું મારી જાતને ભૂલી ગયો. ત્યારે હું ભીડનો માણસ થઈ ગયો. હું એકલા રહેવાનું ભૂલી ગયો. અને જ્યારે હું એકલા રહેવાનું ભૂલી જાઉં છું અને જ્યારે હું ભીડનો હિસ્સો બની જાઉં છું, ત્યારે હું મારા આત્માને નફરત કરું છું. આઈ હેટ માય સેલ્ફ.